ચેતનાની શિખર યાત્રા ભાગ 2 લેખક શબ્દે ડૉક્ટર પ્રણવ પંડ્યા ઓડિયો 75 વ્યાસ પૂજાનો ભાવબોધ સંવત 2020ની ગુરુ પૂર્ણિમા 6 જુલાઈ 1963નો દિવસ ગાયત્રી જયંતિને 5 અઠવાડિયા થઈ ગયા હતા. ગાયત્રી પરિવારના ઉપાસકો પોતાના તરફથી કોઈ સંકલ્પ લઈ અને મથુરા આવવા નીકળી ગયા. આચાર્યશ્રીને પત્ર દ્વારા અને પત્રિકાના માધ્યમથી જણાવી દીધું હતું કે જેઓ આસાનીથી આવી શક્યા હોય તેઓ જ આવે, બાકીના પોતાના ઘેર ગામમાં રહીને જ ગુરુ પૂર્ણિમા ઉજવે. પાછલા 2 મહિનામાં આચાર્યશ્રીએ 108 કાર્યક્રમ નિર્ધારિત કર્યા હતા. આ કાર્યક્રમોમાંથી જેઓ જેટલા કરી શકે એટલા કરવાનો અનુરોધ કર્યો હતો. ગુરુ પૂર્ણિમાના દિવસે આ કાર્યક્રમો માટે સંકલ્પ લેવાનું નક્કી કર્યું હતું. તપોભૂમિ આવી રહેલા કાર્યકર્તાઓનો ઉદ્દેશ પોતાના ગુરુને પ્રણામ કરવાનો અને સંકલ્પ લેવાનો હતો. જે લોકો ક્ષેત્રોમાં રોકાઈ ગયા હતા તેમને પણ વ્યાસ પૂજા કરવાનું અને સંકલ્પ સાથે પોતાના શ્રદ્ધા સુમન ચઢાવવાનું કહેવામાં આવ્યું હતું. પરામર્શ અને માર્ગદર્શનનો આ ક્રમ છેલ્લા 5 અઠવાડિયાથી બરાબર ચાલી રહ્યો હતો. તપોભૂમિમાં સાધકો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. આચાર્યશ્રીએ 14ને દિવસે સાંજે આવી રહેલા સાધકોના ઉતારાની વ્યવસ્થા અને પર્વ ઉજવવા માટે કરેલી વ્યવસ્થા જોઈ અને અખંડ જ્યોતિ સંસ્થાન પાછા આવી ગયા. ત્યાં રામકૃષ્ણ મિશનના એક સંન્યાસી સ્વામી અનુભવાનંદ તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. કુશળ સમાચારના આદાન પ્રદાન પછી તેમણે જણાવ્યું કે એમને સ્વામી વિવેકાનંદની પ્રેરણા થઈ છે. તેઓ આદેશ આપતા દેખાયા કે ગાયત્રીનો પ્રચાર કરો. સંન્યાસીએ આચાર્યશ્રીની સામે પોતાની જાતને સમર્પિત કરતા કહ્યું કે જેવું આપ કહેશો એવી રીતે આગળ કામ કરીશ. આચાર્યશ્રીએ એમને આવતીકાલે આ વિશે નક્કી કરીશું એવી વાત કરી ને રાત્રે વિશ્રામ કરવા માટે કહ્યું. આ મુલાકાત પછી તેઓ પોતાના રૂમમાં જતા રહ્યા હતા. સૂતા પહેલા તેમને રહીને સ્વામી રામકૃષ્ણ પરમહંસની યાદ આવી રહી હતી. એમની લીલા સંવરણના પહેલાની ઘટના હતી. જે 12 શિષ્યો ઘરબાર છોડીને કાશીપુર આવીને રહેવા લાગ્યા હતા એમને બોલાવ્યા. પરમહંસ દેવ ત્યારે ઉદ્યાન ભવનમાં હતા. શિષ્યોને ત્યાં ભેગા કરીને કહ્યું કે હું તમને સંન્યાસ દીક્ષા આપીશ. દીક્ષા લેનારાઓમાં નરેન્દ્રનાથ પણ હતા. પોતાના તરુણ શિષ્યોને ભગવા પહેરાવીને પરમહંસ દેવે કહ્યું, શું તમે લોકો અભિમાનનો સંપૂર્ણ ત્યાગ કરી તમારા ખભા ઉપર જોડી લટકાવી શકો છો? નગરમાં જઈને ભિક્ષા માગી શકો છો? 12 શિષ્યોએ એ જ વખતે ભિક્ષા માંગવા નીકળી પડ્યા. આ યુવકોએ જે ગલીઓ અને સડકો પર ફરતા ફરતા પોતાની સોનેરી ભવિષ્યના સપના જોયા હતા એ જ ગલીઓમાં ભિક્ષા માગતા એમને શરમ ન આવી. પરંતુ જે સ્વજનો અને પરિજનોએ એમને ભિક્ષા માગતા જોયા તેમની આંખો જરૂર ભીની થઈ ગઈ. યુવાન સંન્યાસીઓ પર આનો કોઈ પ્રભાવ પડ્યો ન હતો. ભિક્ષામાં જે અનાજ મળ્યું એનું ભોજન બનાવી યુવાન સંન્યાસીઓએ પરમહંસની સામે પીરસ્યું. પરમહંસ ગળાના કેન્સરને કારણે કંઈ પણ ખાવા માટે અસમર્થ હતા, પરંતુ તે દિવસે તેમણે યુવાન સંન્યાસીઓને બનાવેલા ભોજન કર્યું. ભોજન કરી રહેલા પરમહંસ દેવના આનંદની કોઈ સીમા ન હતી. એમને ભોજન કરતા જોઈ સ્વામી વિવેકાનંદ અને અન્ય યુવાન સંન્યાસીઓ પણ ખૂબ આનંદિત થયા. આચાર્યશ્રીને પરમહંસ દેવના જીવનની એક બીજી ઘટના પણ યાદ આવી. યાદ એટલી સઘન હતી કે જાણે એ ઘટના એમને પોતાને જ અનુભવ હોય. સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુએ બતાવેલ વિધિ વિધાન પ્રમાણે સાધના કરી રહ્યા હતા. જપ તપ અને ધ્યાન સિવાય એમને કંઈ સૂચતું જ ન હતું. પંચવટીમાં ક્યારેક તો આખી રાત ધ્યાનમાં જ ડૂબેલા રહેતા. પરમહંસે એક દિવસ એમને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે દિવસ રાત હું સાધનામાં લાગેલો રહું છું. જે કઠિન સાધના વડે મને અષ્ટસિદ્ધિઓ મળી હતી એના ઉપયોગનો મને તો ક્યારેય અવસર પ્રાપ્ત નથી થયો. એને તું લઈ લે, ભવિષ્યમાં ખૂબ કામ લાગશે. વિવેકાનંદે ગુરુની વાત સાંભળી અને પૂછ્યું, મહારાજ, શું આ સિદ્ધિઓ વડે મને ઈશ્વરની પ્રાપ્તિમાં સહાયતા મળશે? પરમહંસે જવાબ આપ્યો, ના. આથી સ્વામી વિવેકાનંદે તરત જ કહ્યું, તો પછી મારે એ સિદ્ધિઓ નથી જોઈતી. આવી જાતના બીજા કેટલાય પ્રસંગો આચાર્યશ્રીના ધ્યાનમાં આવવા લાગ્યા. એ યાદો યા અનુભવોની યાત્રા કરતા જ આચાર્યશ્રી યોગ નિંદ્રામાં જતા રહ્યા. એ વર્ષ સ્વામી વિવેકાનંદનું જન્મ શતાબ્દી વર્ષ હતું. કન્યાકુમારીમાં જે શિલા પર બેસીને સ્વામી વિવેકાનંદે 70 વર્ષ પહેલા ધ્યાન કર્યું હતું ત્યાં સ્મારક બનાવવાની યોજના આ વર્ષે શરૂ થઈ હતી.
આ યોજનાનો આરંભ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક ગુરુ ગોવાલકરે કર્યો હતો. આ કામની જવાબદારી એકનાથ રાનડેને સોંપી હતી. સમુદ્રના ખારા પાણીથી નહાતા પહેલા 55 ફૂટ ઊંચા શિલાખંડ પર ધ્યાનમગ્ન બેઠેલા સ્વામી વિવેકાનંદને બોધ થયો હતો કે એમના ગુરુ એમને ભારતીય ધર્મ તથા સંસ્કૃતિનો સંદેશ વિદેશમાં પહોંચાડવા માટે કહી રહ્યા હતા. એમનું જીવનચરિત્ર કહે છે કે રામકૃષ્ણ પરમહંસ સમુદ્રની લહેરો પર ચાલતા ચાલતા, એનો અર્થ કહેતા કહેતા પશ્ચિમ દિશામાં જતા હતા એવું દ્રશ્ય એમણે જોયું. શિષ્ય સમજી ગયો કે ગુરુ તેમના સંદેશને દિગંતમાં ગુંજતો કરવાનો કહી રહ્યા છે. આચાર્યશ્રી સવારમાં ઉઠ્યા. પ્રાતઃકાળની નિયમિત ઉપાસના પછી એમણે પોતાની માર્ગદર્શક સત્તાને પ્રણામ કર્યા. એ દિવસે લગભગ 20 મિનિટ સુધી પોતાના આરાધ્યની સામે ચૂપચાપ બેસી રહ્યા, જાણે કોઈ સંદેશાની પ્રતીક્ષા હોય. એ પછી ઊભા થયા એટલે દરરોજની જેમ માતાજીએ રૂમમાં પ્રવેશ કર્યો. બંનેએ પોતાના ઈષ્ટ આરાધ્યને એક સાથે પ્રણામ કર્યા. ઉપાસના કક્ષમાંથી બહાર આવી આચાર્યશ્રીએ માતાજી સાથે ચર્ચા શરૂ કરી. એમણે કહ્યું કે દક્ષિણમાં જ્યાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનું મિલન થાય છે, ત્યાં આજે સવારે હજારો લોકો ભેગા થયા હશે. જાણો છો શા માટે? ત્યાં ગુરુ પૂર્ણિમાના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ ભવ્ય હોય છે. માતાજી આ સાંભળીને આચાર્યશ્રીને જોતા જ રહ્યા. આચાર્યશ્રીએ કહ્યું કે સવિતા દેવના ધ્યાન માટે આનાથી વધુ આકર્ષક પ્રાકૃતિક દ્રશ્ય બીજે ક્યાંય નહીં હોય. સમુદ્રના જળમાંથી ઉગતા સૂર્યનું પ્રતિબિંબ જોઈને જાણે એવું લાગે છે કે સવિતા દેવ સ્નાન કરીને નીકળી રહ્યા હોય. અગાધ જળ રાશિમાં ઊંચે ઉઠતા તરંગો અને પછી નીચે પડતું જળ જાણે સવિતા દેવને નવડાવી રહ્યું ન હોય. આવી ચર્ચા કરતા કરતા આચાર્યશ્રી અને માતાજી પરામર્શ કક્ષમાં આવી ગયા હતા, જ્યાં તેઓ ઘેર આવેલા સાધકો અથવા મહેમાનોને મળતા હતા તથા સલાહ સૂચન આપતા હતા. આચાર્યશ્રી પાસેથી માતાજીએ અત્યાર સુધી જે કંઈ સાંભળ્યું એ વિવરણ પણ મંથન કરી રહ્યા હતા. પૂછવાનું મન થઈ રહ્યું હતું કે અચાનક આ પ્રકારના ઉલ્લેખનો આશય શું છે. પોતાની સ્મૃતિને ઢંઢોળતા તેમને કન્યાકુમારી સંબંધમાં પુરાણમાં વાંચેલી એક વાત યાદ આવી. એ કથા પ્રમાણે ઘોર તપસ્યા કરી ને બાણાસુરે અજેય થવાનું વરદાન માંગી લીધું હતું. એ વરદાનમાં એક શરત હતી કે કુમારી કન્યા પર વિજય નહીં મેળવી શકે. બાણાસુરના ઉત્પાતોનો નાશ કરવા માટે ઇન્દ્રએ એક યજ્ઞ કર્યો. યજ્ઞાગ્નિથી એક કન્યાનો જન્મ થયો. એ કન્યા પાર્વતીના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી. થોડી મોટી થતાં જ સમુદ્ર કિનારે શિવને વરના રૂપે પ્રાપ્ત કરવા માટે તપ કરવા લાગી. શિવજી પ્રસન્ન થયા અને પાણી ગ્રહણ કરવા માટે તૈયાર થયા. જો વિવાહ થઈ જાય તો બાણાસુરનો વધ ના થઈ શકે. આવું વિચારીને દેવતાઓએ મહર્ષિ નારદ સાથે મળી અને એવી સ્થિતિ પેદા કરી કે વિવાહ ન થઈ શક્યો. તે મુહૂર્ત નીકળી ગયા બાદ દેવી ફરીથી તપસ્યા કરવા લાગી. બાણાસુરે દેવી પાસે વિવાહનો પ્રસ્તાવ મોકલાવ્યો. પછી એને માટે હઠ કરી. હઠ કરવાથી દેવી અને બાણાસુર વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધમાં રાક્ષસ માર્યો ગયો. માતાજી આ પુરાણ કથાની યાદો વાગોળતા હતા. એ સમયે આચાર્યશ્રી સ્વામી અનુભવાનંદને કહી રહ્યા હતા કે જે ચિત્તમાં બીજા કોઈ માટે સ્થાન ન હોય એમાં પરમાત્માનું અવતરણ થાય છે. ચેતનાનો કુમારી થવાનો અર્થ છે એમાં કોઈ કામનાનો ઉદય નથી થતો. ઉદય થાય તો પણ તેનો પરાભવ થાય છે. એકવાર જો ચિત્તમાં પરમાત્માનો ઉદય થઈ જાય તો પછી ત્યાં બીજી કામનાઓ તથા વાસનાઓ આવતી નથી. કદાચ આવે તો પણ એ અગ્નિમાં ખાક થઈ જાય છે. સ્વામી અનુભવાનંદ સાથે એમણે ગુરુ પૂર્ણિમા, ઠાકુર રામકૃષ્ણ પરમહંસના લીલા પ્રસંગ, સ્વામી વિવેકાનંદનું ચરિત્ર, મહત્વ અને એમની પરંપરા ઉપરાંત ભવિષ્યમાં આવનાર મુશ્કેલીઓની પણ ચર્ચા કરી. બીજા 2-3 લોકો પણ ચર્ચા દરમિયાન રૂમમાં આવ્યા હતા. આ દરમિયાન તપોભૂમિમાં ઉત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. ચર્ચા દરમિયાન માતાજી એકાદવાર અંદરના રૂમમાં ગયા હતા. કદાચ બાળકોની દેખરેખ માટે હશે. તપોભૂમિમાં યજ્ઞ પૂર્ણાવતી પછી વ્યાસ પૂજાનો કાર્યક્રમ શરૂ થયો. પર્વ દેવતાના પૂજન પછી આચાર્યશ્રીએ પોતાના ટૂંકા ઉદ્બોધનમાં કહ્યું કે આજનો દિવસ યુગનિર્માણ યોજનાના વિધિવત પ્રારંભનો દિવસ છે. પાછલા 2 વર્ષોમાં આપણે સમાજ સુધાર, રાષ્ટ્ર નિર્માણ અને પરિવાર નિર્માણ જેવા કાર્યક્રમોની ચર્ચા કરતા હતા. ચર્ચા પરામર્શનો એ દોર કે જેમાં આપણે ફક્ત ચર્ચા જ કરતા હતા તે પૂરો થયો. હવે ચર્ચા પરામર્શની આગળ એ કાર્યક્રમોને
કાર્યરૂપમાં બદલવા જોઈએ. ભવિષ્યની સમીક્ષા. એ આયોજનમાં આચાર્યશ્રીએ કહ્યું હતું કે આવનારા 50 વર્ષ દેશ અને સમાજ માટે ખૂબ મહત્વપૂર્ણ હશે. આપણામાંથી ઘણા લોકો એ વખતે નહીં હોય. તમારી સાથે વાતચીત કરવું અને સંપર્ક રાખતું આ શરીર તો નિશ્ચિત રૂપે નહીં હોય, પરંતુ કોઈ સમીક્ષક યા ઇતિહાસકાર આજની સ્થિતિની તુલના એ સમયની પરિસ્થિતિઓ સાથે કરશે તો ખબર પડશે કે રાષ્ટ્રે અને સમાજે કેટલી પ્રગતિ કરી લીધી છે. કોઈ સમીક્ષક આજના સમયનું મૂલ્યાંકન કરશે તો એવું જ કહેશે કે સમાજ કેટલો આદિમ અને પછાત હતો. આજે આપણે 2000 વર્ષ પહેલાનું વર્ણન વાંચીને જેવી રીતે મોં મચકોડીએ છીએ, એવી જ રીતે 50 વર્ષ પછી લોકો આજના વિશે વાંચીને પોતાનો અભિપ્રાય આપશે. પરિવર્તનની પ્રક્રિયા સમજાવતા આચાર્યશ્રીએ સાધકોને કહ્યું કે યુગ નિર્માણ યોજનાના 108 કાર્યક્રમ છે. એમાંથી ઓછામાં ઓછા 10 કાર્યક્રમ તો દરેક સાધકે હાથ પર લેવા જોઈએ. જેમને પોતાના સુધી જ સીમિત રહેવું છે તે સાધક ભલે પોતાની જાતને અલગ રાખે. જેમણે વિશ્વ માનવની સેવા દ્વારા પોતાનું નિર્માણ અને પરિષ્કાર કરવા હોય તેઓ પરિવર્તનની આ ઈશ્વરીય ઈચ્છામાં પોતાની જાતને નિમિત્ત બનાવે. ઉદ્બોધન પછી આચાર્યશ્રીએ આવેલા સાધકોને મળવાનો ક્રમ શરૂ કર્યો. સાંજ સુધીમાં લગભગ બધા જ સાધકોને મળવાનું પતી ગયું. સાધકો વિશે વિચારતા યાદ આવ્યું કે ગાયત્રી જયંતિ પર આવેલ તે કિશોર દેખાયો નથી, જે સૌથી ઓછી ઉંમરનો હતો. આ ધ્યાનમાં આવતા જ તેમને મધ્યપ્રદેશથી નિયમિત રૂપે આવતા ગ્વાલિયરવાળા જજ સાહેબની યાદ આવી. તેઓ પ્રણામ કરવા આવ્યા ત્યારે પરિવારની હાલત પૂછી તો જજ સાહેબે કહ્યું કે ગાયત્રી જયંતિની શિબિર કર્યા પછી પ્રણવ અહીં દર વર્ષે શિબિરમાં આવવાની વાત કરે છે. અત્યારે તે દક્ષિણ ભારત ગયો છે. તેના કેટલાક સાથીઓએ અચાનક કન્યાકુમારીની યાત્રાનો કાર્યક્રમ બનાવ્યો છે. હાલમાં ત્યાં શિલા સ્મારકની ચહલપહલ છે. આવું સાંભળીને આચાર્યશ્રીએ કહ્યું કે બાળકોની સમક્ષ વિવેકાનંદ, રામતીર્થ, ગાંધી, સુભાષ અને તિલકનો આદર્શ હોવો જોઈએ. એને કહેજો કે અખંડ જ્યોતિ વાંચતો રહે અને મહિને 15 દિવસે એકાદ પત્ર લખતો રહે. કોઈ કષ્ટ કઠિનાઈ હોય તો તે પણ નિસંકોચ લખે. કન્યાકુમારી અને શિલા સ્મારકની વાત નીકળતા જ એમને સ્વામી અનુભવાનંદની યાદ આવી. માતાજીને પૂછ્યું તો જાણવા મળ્યું કે સવાર પછી તેઓ દેખાયા ન હતા. એમના આવવાનું પ્રયોજન બરાબર સમજાયું ન હતું. એટલું અનુમાન લગાવી શકાયું હતું કે તેઓ ગાયત્રી તપોભૂમિમાં રહેવા માંગતા હતા અને ત્યાં તેમને જગ્યા મળી ન હતી. સ્વામીજી વિશે માતાજીની ઈચ્છા જાણવા માટે પૂછ્યું. તે કહેવા લાગ્યા કે સ્વામીજીની ઈચ્છા તપોભૂમિમાં રોકાઈ જવાની હતી. તમે એમની ઈચ્છાને મહત્વ આપ્યું નહીં. આચાર્યશ્રીએ કહ્યું કે ભગવા વસ્ત્ર પહેર્યા પછી વ્યક્તિ બીજાઓની સેવા લેતા ટેવાઈ જાય છે. તે જાતે પોતાની સેવા કામ નથી કરતો. ભગવા વસ્ત્ર બધા પ્રકારના આશ્રમમાં અવલંબનને છોડી દેવાનો સંકલ્પ છે, પરંતુ આ સંકલ્પ પર ઘણી ધૂળ ચડી ગઈ છે. એ સ્વામીજીના કદાચ એ પ્રકારનો પ્રમાદ ન પણ હોય, પરંતુ તપોભૂમિમાં ગૃહસ્થ અને વાનપ્રસ્થ કાર્યકર્તાઓ રહે છે. ગાયત્રી પરિવારમાં ગૃહસ્થો વધારે છે. આપણે સ્વામીજીનો ક્યાં સમાવેશ કરી શકત? 10મી જુલાઈથી તપોભૂમિ અને અખંડ જ્યોતિ સંસ્થાનમાં ગુરુ પૂર્ણિમા વિશેના પત્રો આવવા લાગ્યા. એ પત્રોમાં પોતાના ક્ષેત્રમાં ઉજવવામાં આવેલ ગુરુ પૂર્ણિમા વિશેની જાણકારી હતી. શરૂમાં 3, પછી 5, પછીના દિવસે 8 અને એના પછી 12. એના પછી તો પત્રોનો ઢગલો થઈ ગયો. સામાન્ય પત્રો કરતાં જુદા એવા આ પત્રોમાં ગુરુ પૂર્ણિમાના સ્વરૂપ અને સંકલ્પની જાણકારી હતી. આચાર્યશ્રીએ આ પત્રોનો સાર સંક્ષેપમાં તૈયાર કર્યો અને ડાયરીમાં નોંધ્યું કે લગભગ બધા સાધકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના જીવનમાં કંઈ ને કંઈ પરિવર્તન કરવાનો નિશ્ચય કર્યો છે. આ નિશ્ચયને યુગ નિર્માણનો પાયો કહી શકાય. ગાયત્રી ઉપાસના વિશે આપેલી પ્રેરણાને મોટાભાગના વાચકોએ અપનાવી છે. જૂના સાધકો પાસે જપ સાધનામાં ભાવનાના સમાવેશની અપેક્ષા રાખવામાં આવી હતી. એમણે એવું કરવાનો સંકલ્પ કર્યો છે. જેઓ આ માર્ગે આગળ વધેલા હતા તેમણે પંચકોશીય સાધના અપનાવી. ગાયત્રી પરિવારમાં હમણાં જ દાખલ થયેલાઓએ ગુરુ પૂર્ણિમામાંથી પોતાની સાધના પ્રારંભ કરી. સાથે સાથે એ આશ્વાસન પણ આપ્યું કે પોતાના કુટુંબીજનોને પણ ઉપાસનામાં સામેલ કરવા માટે પ્રેરણા આપશે.